ગાઈસ આ છે મારો બાબો આજે ઘરે રહી ગયો છે અને ઉઠતો જ નહીં અને આ છે સોનું અને આ છું હું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બસ અત્યારે હવે છોકરાનો ભૂખ લાગી મારો છોકરો ને એક દિવસ ખાય બીજા દિવસે ના ખાય અને ભાઈ અત્યારે હવાનું કે મમ્મી કંઈ બનાવીને કે ભૂખ લાગી હવે હું વિચારું છું કે હું બનાવું એ ચણા ચટપટી કોને બનાવ્યા હતા હા ખાધું કે રાતે કેટલા વાગે ખબર રાતે 1-1:30 વાગે ચણા ચટપટી બનાવીને ખાધા હતા એને બધું ભરાય ડુંગળી ટામેટા મરચાં ને બધું નાખીને ખાય તો પેટ ના ભરાય પણ મારા બટાકાનું શાકે હતું રોટલી હતી છતાંય છોકરાઓને એટલું હેરાન કરે હોય ને કોઈને જોતો હોય ને તો લઈ જજો આ છોકરાઓને કોઈને જોતો હોય ને તો લઈ જજો લે હેડ ઉભો થા જો ચાલુ કરીને બેસી ગયો હે આ બંધ તો કર ભયા અરે જો છોકરો પાડ દઉં સોનુ એ સોનું ફૂસરી જબરી હલા જો આજ તો એને ટકી કરાય 3 દિવસ થયા એને ટકી કરાય જો મારા ઘરનું કામ બધું પતી ગયું છે ઝાડુ પોતું વાસણ બધું પતી ગયું છે કાલે હવે રસોઈ બનાવવાની હવે રસોઈમાં જો ઓ ભગવાન કઈ પછી તો પેલી વાઈફાઈની કઈ ઉપરવાળી હા અરે ઉપરવાળી નીચેવાળી કર ટીવીની ચલો ગાઈસ અત્યારે હવે બનાવીએ આપણે રસોડામાં જઈએ બસ રસોડામાં આવી ગઈ છું હા ચલો ગાઈસ કશો વાંધો નહીં અત્યારે હું બનાવું છું પહેલાં રોટલી બનાવી દઉં પછી શાકનું તો વિચારું આ પંખોય તોડી નાખ્યો હે જો અહીં પડ્યું પસરોય મારા હાથથી હાય ગાઈસ વઘારેલી ખીચડી કરી નાખી છે મેં અહીંયા અને અહીંયા મેં પાપડ શેકી કાઢતા કેમ કે મને પાપડ શેકેલા ભાવે છે એટલે જો અમારા સોનું પાસે અહીં રસોડામાં આવીને સૂઈ ગઈ રાતે ચણા ચટપટીનું પેકેટ લાવ્યા હતા અને જો હતા ખાલી તો આ ગોટુડે શું કરે ખબર મારા બાબા પેલી ગોળી લાવ્યો ગોળી બતાવજો બેટા આ ગોળી લાવ્યો તે ગોળી આલવા માટે હે ને એ માછલી હે ને માછલીની ગોળી લાવજો જો સોનું કરે એ તો એના સ્મેલથી કહી દે ભયા હવે ના રાખજો નહીં કે હવે ના રાખતો જો નહીં હાથ નહીં સોનું હવે ના આલીશ सोनू क्यों ऐसा करती है तू सही बता ગાઈસ અહીંયા થઈ ગયો છે ભાત અને અત્યારે મેં મંગાયા છે મિક્સ ભજીયા ચાલો બધા જમવા હા બાબો લેવા ગયો તો એ એવું નાખીશ ગાઈસ અત્યારે મેં જમી લીધું છે અને અત્યારે મેં આલે છે હવે સોનુને લચ્છી જો લચ્છી થોડી તો તને પોતું ફેવડાવીશ તું જો જોઈને લચ્છી માટે સોનુ લે લચ્છી ભાઈ તને ચાલવાની હ તારા સિવાય બીજું કોઈ હ નહીં ઘરમાં હાય ગાઈસ અત્યારે બોલો હું સૂઈ ગઈ હતી અને અમારો મોટો બાબો નારો આ
હે મમ્મી ચા બનાવી, હે મમ્મી ચા બનાવી. અત્યારે કેટલા વાગ્યા તમને ખબર? હજુ તો 3 જ વાગ્યા. આટલા ખરા તાપમાં મારા બાબાને ચા પીવી. 4 વાગવા. 3 વાગે બકા. લાય બતાવું. બતાવો. 4 આવી ગયા. હો તો તું કે ને મને 3 કેટલા 2:45 વાગ્યા મને ઉઠા કરો. મસ્તી કરો મારી જોડે. કેમ લે એવું કર્યું? કેમ એવું કર્યું મને? હું શું લે બીવાઉ? તું મારાથી બીવાય. ચાલ ને કરા. તું ખબરાય મરચું સોનું ને. મને એવી ઊંઘ આવી અને કે સવારે 5:30 વાગે ઉઠવાનું, છોકરાઓને સ્કૂલ ને બૂલ મોકલવાના, ચા બનાવવાની, નાસ્તો બનાવવાનો. ચલો કશો વાંધો નહીં. એ ઢોલું ફોલું ઉઠાડ, ટ્યુશનનો ટાઈમથી હું ચા બનાવી દઉં. ચાલ ગઈશ મારી સોનું જોએ વાળકોણ કેવા બાદ પડાવીએ. એક પગ ક્યાં? હા જો મારી સોનુરી તો સોનુરી જ છે. હેપો એ હેપુ તો બેટા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. ચલો એક હાર્દિક ચાલો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. ચલો એ ભાઈઓ છોકરાઓ સ્કૂલથી આવો ને એટલે બહુ થાક્યા હોય. હો છોકરાઓ મારા લા એવા ખાઈ પીને નીચ જાય. હેપો ચલો બેટા હેપો ચાલ તો સોન ચા પીવા. હાર્દો આ લોકોને આપણે ગમે તે બૂમો પાડીએ ને તો આ લોકો હરતા જ નહીં. અમારા સવારે અમારા સાહેબ કહે કે હવે તારો અને બૂમો નહીં પાડવાની. આમ તો ઉઠી જ જાય. 2-3 બૂમો ઉઠી જાય પણ કેવું કરે ખબર? એ પાછા સૂઈ જાય, ઉઠી પાછા સૂઈ જાય. એટલે કહેવા હા ને ના ઉઠો તો ઠંડુ બરફ પાણી વેરવાનું. કે ભાઈ કોઈ ના બાપા ના વેરાય, છોકરા ઉપર ઠંડુ પાણી વેરાય ના વેરાય. તો પછી આ જો આ તો આની સી ખબર ગટ્ટુડી. ચલો કશો વાંધો નહીં. અહીં થાય છે ચા. ચાલો બધા ચા પીવા. ઓય તમારે જવા નહીં. જો આ સાહેબે હા ને ખાટલો ઊભો કરી દીધો. હો એટલે પકડવા દે વિચિત્ર. જો અને મેં કીધું ને કે તું શું કર એટલે કે તને ખબર નહીં પડે. ના જો 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 જોઈએ મને એવું જ બોલે. તારે શું હો માતા જોડે નહીં લડવું બાપા, નહીં લડવું. તારે છટકેલો તારા જોડે મારે જીતવું એ નહીં. ચાલ પેલો ક્યાં ગયો? મારા સાહેબ ઉપડ્યા છે ટ્યુશન. ટાટા જય શ્રી કૃષ્ણ. હાર્દુ ક્યાં ગયો? હાય ગાઈસ, કેમ છો? બસ અત્યારે હું તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગઈ હતી અને એ હતું આજે છે ભીમ 11. સૌ મિત્રોને ભીમ 11ની શુભકામનાઓ. બસ અત્યારે સાંજ પડી ગઈ છે ને અત્યારે હું બનાવું છું કઢી બનાવું છું. સાદી રોટલી અને બાજરીના રોટલા. અત્યારે બાઇકના અવાજ આવતા હશે. બસ ચલો તમને બધા સૌ મિત્રોને ભીમ 11ની શુભ ઈચ્છાઓ. કઢી તપેલીમાં બોલી